આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે હરિયાણાના પાણીપતમાં વીમા સખી યોજના શરૂ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આત્મનિર્ભર ભારત અભિયાન વૈશ્વિક છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આગામી સમયમાં કૌશલ્ય ધરાવતા સૌથી વધુ યુવાનો ભારતમાં હશે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે વિવિધ મુદ્દાસર દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. સરકારે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં 5 કરોડથી વધુ નકલી રેશન કાર્ડની ચકાસણી બાદ રદ કરવામાં આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે 1990ની બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી સંજય મલ્હોત્રાને નિયુક્ત કરવામાં આવ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે હરિયાણાના પાણીપતમાં વીમા સખી યોજના શરૂ કરી. ભારતીય જીવન વીમા નિગમની આ પહેલ 18થી 70 વર્ષની વય જૂથની મહિલાઓને સશક્ત બનાવશે. આ યોજના હેઠળ 10મી પાસ મહિલાઓને વિશેષ તાલીમ આપવામાં આવશે અને પ્રથમ 3 વર્ષ માટે માસિક ભથ્થું આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ ભાવિ વીમા સખીઓને નિમણૂક પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી મોદીએ કરનાલમાં મહારાણા પ્રતાપ બાગાયત યુનિવર્સિટીના મુખ્ય પરિસરનો શિલાન્યાસ પણ કર્યો. 495 એકરમાં ફેલાયેલા આ કેમ્પસ અને 6 પ્રાદેશિક સંશોધન કેન્દ્રોની સ્થાપના 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશે વીમા સખી યોજના શરૂ કરીને મહિલા સશક્તિકરણ તરફ એક પગલું ભર્યું છે. શ્રી મોદીએ વધુમાં આ પ્રમાણે કહ્યું. कुछ साल पहले मुझे बेटी बचाओ बेटी पढ़ाओ अभियान शुरू करने का सौभाग्य मिला था. इसका सकारात्मक प्रभाव हरियाणा के साथ साथ पूरे देश में हुआ. हजारों बेटियों का जीवन बचा है. अब 10 साल बाद इसी पानीपत की धरती से बहनों बेटियों के लिए बीमा सखी योजना का शुभारंभ हुआ है. हमारा पानीपत एक प्रकार से नारी शक्ति की प्रतीक भूमि बन गया है. આ અવસરે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારે વીમા સખી યોજના હેઠળ 3 વર્ષમાં 2 લાખથી વધુ મહિલાઓની ભરતી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે આમાં ઉંમરનો કોઈ બાદ રહેશે નહીં. તેમણે કહ્યું કે મહિલા કલ્યાણ અને સશક્તિકરણ સંબંધિત યોજનાઓ માટે 3,30,000 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન એ વૈશ્વિક છે અને તેની અસર પણ વૈશ્વિક છે. આ માટે સરકાર સર્વગ્રાહી અભિગમ સાથે આગળ વધી રહી છે. શ્રી મોદીએ આજે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્ઘાટન કર્યા બાદ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે વિશ્વના રોકાણકારો અને નિષ્ણાતો ભારતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને અનુસરીને ભારતે દરેક ક્ષેત્રમાં જે વિકાસ સાધ્યો છે તે દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આઝાદીના 7 દાયકા પછી ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા સતત વધતી રહી છે અને સ્થાનિક પ્રવાસનમાં પણ નવા વિક્રમ બની રહ્યા છે. તેમણે કહ્યું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો MSME દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદના લેખંબામાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આગામી સમયમાં વિશ્વમાં સૌથી વધુ કૌશલ્ય ધરાવતા યુવકો ભારતમાં હશે. તેમણે કહ્યું કે અમારો સંકલ્પ 1 લાખ તેજસ્વી અને ઉર્જાવાન યુવાનોને રાજકારણમાં લાવવાનો છે. आज भारत की जनता अपने डेमोक्रेटिक हक के माध्यम से भारत में स्टेबल गवर्नमेंट के लिए वोट दे रही है. साथियों, भारत के इन पुरातन संस्कारों को हमारी डेमोग्राफी यानी युवा शक्ति आगे बढ़ा रही है. आने वाले अनेक सालों तक भारत दुनिया के सबसे युवा देशों में रहने वाला है. भारत
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે વિવિધ મુદ્દાસર દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. મુખ્ય વેપારી જૂથ સામે કથિત લાંચના આક્ષેપો અને અગ્રણી અમેરિકન સંસ્થા સાથે કોંગ્રેસના નેતાઓના કથિત સંબંધોને લઈને શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ગૃહમાં હોબાળો થયો હતો. લોકસભાની કાર્યવાહી 3 વખત મોકૂફ રાખવામાં આવી. કોંગ્રેસ, DMK અને અન્ય વિપક્ષી પક્ષોએ એક મોટા વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપો અને અન્ય મુદ્દાઓ પર હોબાળો કર્યો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે પ્રશ્નકાળ મહત્વપૂર્ણ છે અને પ્રશ્નકાળ દરમિયાન અન્ય કોઈ મુદ્દો ઉઠાવી શકાય નહીં. રાજ્યસભામાં પણ આવો જ હંગામો જોવા મળ્યો. શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે વાદ વિવાદ થયો. ગૃહમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓએ અંગ્રેજોને સમર્થન આપ્યું છે. અધ્યક્ષ જગદીપ ધનકડે કહ્યું કે દેશની અખંડિતતા અને સંપ્રભુતા ગૃહ માટે પવિત્ર છે. તેમણે કહ્યું કે સંસદે દેશ વિરુદ્ધ ઉપયોગમાં લેવાતી આવી શક્તિઓ સામે એક અવાજે બોલવું જોઈએ. હોબાળો સમાપ્ત કરવા માટે અધ્યક્ષે બપોરે ગૃહના નેતા શ્રી નડ્ડા અને વિપક્ષના નેતા શ્રી ખડગે સાથે બેઠક યોજી અને ગૃહની કામગીરી સુચારુ રીતે ચાલે તે માટે આવતીકાલે સવારે આ બેઠક યોજવા જણાવ્યું. સરકારે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં 5 કરોડથી વધુ નકલી રેશન કાર્ડની ચકાસણી બાદ તેમને રદ કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં ડિજિટલ વિકાસ અને ડિજિટલ સંપર્ક પર પત્રકારોને સંબોધતા પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું કે દેશભરમાં 4 કરોડથી વધુ નકલી LPG કનેક્શન સમાપ્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 7 લાખથી વધુ નકલી મનરેગા જોબ કાર્ડ પણ નાબૂદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ લગભગ 30 લાખ ગેરહાજર લાભાર્થીઓને પણ ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમને દૂર કરવામાં આવ્યા છે. આ સિવાય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં 2000 કરોડથી વધુ અયોગ્ય લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. પ્રસાર ભારતી દ્વારા આજે નવી દિલ્હીમાં મુખ્ય મથક ખાતે રાજભાષા પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન થયું. આ કાર્યક્રમમાં હિન્દી માસ અંતર્ગત સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કારો આપીને સન્માનિત કરાયા. આ સ્પર્ધાઓમાં વિવિધ વિષયો પર વર્કશોપ અને સેમિનારનો સમાવેશ થયો હતો, જેમાં પ્રસાર ભારતીના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિજેતાઓને સંબોધતા પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહેગલે જણાવ્યું હતું કે હિન્દી તમામ भारतीयों ने તેમની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસા સાથે જોડે છે. देश के लगभग 40% से ज्यादा लोग हिंदी बोलते हैं. हिंदी हमारे को हमारी संस्कृति से, हमारे को हमारे इतिहास से, हमारे को हमारे विरासत से जोड़ती है. आप अपनी भाषा भी सीखिए, लेकिन उसके साथ साथ हिंदी भी सीखिए, क्योंकि हिंदी एक पुल की तरह काम करती है. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે 1990ની બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી સંજય મલ્હોત્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ તેમના નામને મંજૂરી આપી દીધી છે. આ પદ પર 3 વર્ષના સમયગાળા માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. રાજસ્થાન કેડરના IAS અધિકારી હાલમાં નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કામ કરી રહ્યા છે. કેન્દ્રએ કહ્યું છે કે વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા WAMSI દેશમાં જંગમ અને સ્થાવર વકફ મિલકતોનો ડેટા એકત્રિત કરવા માટે વિકસાવવામાં આવશે. પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ માહિતી આપી કે અત્યાર સુધીમાં રાજ્ય વકફ બોર્ડ દ્વારા 8,72,000થી વધુ સ્થાવર અને 16,713 જંગમ મિલકતો ભારતીય વકફ સંપત્તિ વ્યવસ્થાપન પોર્ટલ પર હસ્તાંતરિત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે માનવ અધિકાર દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ NHRC દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરશે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે પાણીપતમાં વીમા સખી યોજના શરૂ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનાવવાના માર્ગ પર. પ્રધાનમંત્રીએ કહ્યું કે આગામી સમયમાં કૌશલ્ય ધરાવતા સૌથી વધુ યુવાનો ભારતમાં હશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.